દેશમાં હાલ હર ઘર તિરંગા યાત્રા અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત મહેસાણાના વિજાપુરમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિનને હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં દેશના લોકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બને તે હેતુથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। વિજાપુરમાં ભારત માતાના મંદિર ટીબી રોડથી સરદાર પટેલની પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભાજપ કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો અને વિવિધ સમાજના અને ગામના આગેવાનો જોડાયા હતા। તિરંગા યાત્રા નીકળતા સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હોય તેવું લાગી રહ્યું હતું। આજે તિરંગા યાત્રા નીકળી છે। એ તિરંગા યાત્રા ભારતીય જનતા પક્ષના હાઈકમાન્ડ તરફથી ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ધારાસભ્યો અને સંગઠનના તમામ આગેવાનો સાથે મળીને વિજાપુર શહેરની સ્કૂલોમાંથી, વિવિધ સ્કૂલોમાંથી બાળકો સાથે હાથમાં ત્રિરંગો રાખીને ભારતની આન બાન અને શાન જે વધી છે અને વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીના શાસન હેઠળ આખા વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠામાં જે વધારો થયો છે તે આપણા બાળકો સુધી, આપણા વડીલો સુધી, આપણે દરેક નાગરિક સુધી વાત પહોંચે અને ભારત માતાનો ત્રિરંગો સમગ્ર વિશ્વમાં આન બાન અને શાનથી લહેરાતો રહે અને વિશ્વગુરુ બનવા તરફ જ્યારે ભારત દેશ જઈ રહ્યો છે, ત્યારે શાંતિના માર્ગે, વિકાસના માર્ગે સમગ્ર દેશની પ્રજા, સમગ્ર રાજ્યની પ્રજા, મહેસાણા જિલ્લાની પ્રજા, વિજાપુર તાલુકાની અને ગામની પ્રજા ભારત માતાના ખોળામાં, ભારત માતાની આપણી માતૃભૂમિમાં રહીને ભારત દેશની પ્રતિષ્ઠા વધારે એ સંદેશો આ તિરંગા યાત્રા દ્વારા સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં, સમગ્ર જિલ્લામાં વિજાપુર તાલુકાના આપણા વિદ્યાર્થીઓ અને નેતાઓએ પહોંચાડ્યો।